ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશના સર્વોચ્ચ નાગરિક એટલે કે ભારત રત્ન એવોર્ડથી સન્માનવાની જાહેરાત થઈ છે, જે જાહેરાત ખુદ પીએમ મોદીએ કરી છે। ત્યારે જે ભારત રત્ન એવોર્ડની જાહેરાત થતાની સાથે જ ભાજપના કેટલાક નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ત્યારે આખરે લાલકૃષ્ણ અડવાણીજીને આ ભારત રત્ન એવોર્ડ કેમ આપવામાં આવી રહ્યો છે તેની પાછળના તેમને કારણો પણ જણાવ્યા છે। ત્યારે શું છે આ કારણો તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડની જ્યારે જાહેરાત થઈ તેને લઈને ગુજરાતના કેટલાક નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ એવોર્ડને લઈને તેમની પ્રતિક્રિયા આપી છે। ત્યારે આવો જાણીએ કે એમને શું જણાવ્યું છે। આદરણીય અડવાણીજીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે। આપણા બધા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે, કારણ કે અમે બધા કાર્યકર્તાઓ જેમના નેતૃત્વ નીચે કામ કર્યું એવા અમારા નેતાઓને જ્યારે ભારત રત્ન મળી રહ્યું છે તો અમને એ વાતની ખુશી છે કે દેશ માટે પૂરું જીવન સમર્પિત કરી અને રાષ્ટ્ર માટે જે સેવા કરી છે એ વાતને આજે બધાએ સ્વીકારી છે। એટલે અમારા નેતાઓ ઉપર અમને ગૌરવ થાય છે। આદરણીય અડવાણીજી એમનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત રહ્યું છે। દેશદાઝથી પૂરા ભરાયેલા અડવાણીજી જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે તેઓ યુવાન હતા। કરાચીથી એ બધા લોકો હિન્દુસ્તાન આવ્યા અને યુવાન વયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના RSSના સ્વયંસેવક બની પછી પ્રચારક બન્યા, પછી જનસંઘમાં એમને કામ સોંપવામાં આવ્યું। અટલજી અડવાણીજીના માર્ગદર્શન નીચે જનસંઘ સોળે કલાએ ખીલો અને અનેક સંઘર્ષો અડવાણીજીને જીવનમાં કર્યા। દેશના ખૂણે ખૂણે જે કંઈ સમસ્યાઓ બનતી અટલજી અડવાણીજી દોડી જતા અને દેશ માટે તેઓ કામ કરતા। લોકશાહી બચાવવા માટે પણ કટોકટીમાં એ 18 મહિના એને કારાવાસ ભોગવ્યો। બેંગ્લોરથી એમની ધરપકડ થઈ હતી અને લોકશાહી માટે તો લડ્યા। અને ત્યાર પછી જે જનતા પાર્ટી બની, મોરારજીભાઈની જનતા સરકાર બની, એમાં પણ અડવાણીજી અને અટલજીનો બહુ મોટો ફાળો હતો। અને ત્યાર પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી 1980માં બની, એમાં પણ અડવાણીજી અને અટલજીનો ખૂબ મોટો રોલ રહ્યો। એમને જે રામ રથયાત્રા, રામશિલા પૂજન અને અયોધ્યામાં રામ મંદિર, સોગંદ રામ કે ખાતે એ મંદિર વહી બનાએંગે, આ વાત લઈને તેઓ દેશ આખામાં પરિભ્રમણ કર્યું અને ભારતીય જનતા પાર્ટી આજે દુનિયાની વિશ્વની સૌથી મોટી પાર્ટી બની। એમાં પણ અડવાણીજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, એમનું માર્ગદર્શન રહ્યું છે। ખૂબ શાંત, તીક્ષ્ણ બુદ્ધિ, તીવ્ર બુદ્ધિશાળી વ્યક્તિત્વ એમનું અને અલગ અલગ વિષય ઉપરના એમના નોલેજ, એમને ઘણા પુસ્તકો પણ લખેલા છે। અને જેને કહીને કે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, આ પ્રકારે વાસ્તવમાં અડવાણીજી એમનું જીવન રહ્યું છે। અને અડવાણીજી દેશ માટે ખૂબ કરેલું, રાષ્ટ્ર માટે સેવા કરેલી છે। આજે એમને જ્યારે ભારત રત્નનો એવોર્ડ મળ્યો છે તો ખૂબ આનંદ અને ગૌરવ પણ છે કે અમારા નેતાઓ આ પ્રકારના છે। ત્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। ન માત્ર રામ મંદિર પરંતુ આ સિવાય પણ ઘણા બધા કારણો છે કે જેના કારણે લાલકૃષ્ણ અડવાણીને આ ભારત રત્નનું સન્માન મળવા જઈ રહ્યું છે। આવો સાંભળીએ વજુભાઈ વાળા શું કહી રહ્યા છે। લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નનો ઇલકાબ આપવા માટે થઈને કેન્દ્ર સરકારે કે રાષ્ટ્રપતિ દ્વારા જે નિર્ણય કરવામાં આવેલ છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે। ભારત દેશ માટે, ભારતના તમામ પ્રજાજનો સુખી થાય
ભારતની આન બાન અને શાન વધે, ભારતીય સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય, એટલા માટે લાલકૃષ્ણ અડવાણીજીએ પોતાનું સમસ્ત જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલ છે. આપણે જો એમ કહીએ કે અડવાણીજીએ પોતાના જીવનની એક એક ક્ષણ અને શરીરનો એક એક કણ એ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે થઈને હંમેશા તૈયાર હતા, અને આજે 96 વર્ષની ઉંમરે પણ એવો રાષ્ટ્ર માટે થઈને કાર્ય માટે સક્રિય રહેલા છે. આવું વિરલ વ્યક્તિત્વ ધરાવનાર, હિંમતબાજ અને કાર્યની અંદર કુશળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિને ભારત રત્નથી નવોજિત કરવામાં આવે એ ખરેખર ખૂબ પ્રશંસનીય વાત છે. આપણે સૌરાષ્ટ્ર માટે થઈને તો ગૌરવની વાત છે કે આજે જે રામ મંદિર બનેલ છે એ રામ મંદિર માટે થઈને આદરણીય અડવાણીજીએ સોમનાથના મંદિરથી યાત્રા કાઢેલી, અને સોમનાથના મંદિરથી અયોધ્યા સુધીની યાત્રા એની શરૂઆત એમને સોમનાથથી કરેલી, અને એ જે યાત્રા કાઢેલી અને એની અંદર જે કંઈ વિટંબણાઓ આવેલી, અને બાબરી મસ્જિદ જે તે વખતે તૂટી ગયેલી, જે કંઈ ભૂતકાળ બોલતો હોય, પરંતુ આદરણીય અડવાણીજી હતા એમની કૃતનિશ્ચયતા હતી કે મેં સોગંદ રામ કી ખાતે હે મંદિર વહીં બનાએંગે, અને આજે આપણે જોઈ શકીએ છીએ ભગવાન રામનું મંદિર બનાવ્યું છે. આપણે કોઈની મિલકત જપ્ત કરેલ નથી. સુપ્રીમ કોર્ટે લીધેલા નિર્ણય પ્રમાણે ભૂતકાળમાં જે મંદિર હતું ત્યાં જ રામનું મંદિર પ્રસ્થાપિત થાય એવી અડવાણીજીની આગેવાની નીચે નીકળેલી યાત્રા એ આપણા સૌ માટે થઈને ખૂબ જ જાણીતી છે. અડવાણીજી આ દેશના પ્રાઇમ મિનિસ્ટર હોવા છતાં પણ કોઈ દિવસ મનમાં અભિમાન લેવા નથી. સામાન્ય કાર્યકર્તા સાથે રહી અને એ કામ કરવા માટે થઈને તરબોળ હતા. અડવાણીજીએ કોઈ દિવસ કોઈ મને પદ કે હોદ્દો મળે, મારું સન્માન થાય એવી કોઈ અપેક્ષા રાખી નહોતી. જ્યારે આ ભારત રત્નનો ઇલકાબ એમને આપવામાં આવશે ત્યારે અડવાણીજીએ કોઈ પણ જાતના રિએક્શન વગર એમને જે સરકારનો નિર્ણય હતો એની સ્વીકૃતિ કરી છે. પણ સરકાર પાસેથી એમને કોઈ અપેક્ષા રાખી નથી. જે વ્યક્તિ રાષ્ટ્રના કાર્ય માટે સક્રિય હોય અને અપેક્ષા વગર કામ કરે એવી વ્યક્તિનું બહુમાન કરવું એ આપણા રાષ્ટ્રના નેતાઓની ફરજ છે, અને રાષ્ટ્રના નેતાઓએ પણ પોતાની ફરજ બજાવી છે અને અડવાણીજીને સન્માનિત કર્યા છે. આવું વિરલ વ્યક્તિત્વ ધરાવનાર, સ્પષ્ટ વિચારધારા ધરાવનાર, સંગઠિત રીતે તમામને એકસાથે લઈને ચાલનાર વ્યક્તિ એને આ એવોર્ડ મળ્યો છે. એનાથી હું પણ ખૂબ ખુશ છું, અને સમસ્ત ભાજપ નહીં પરંતુ આ દેશની મોટાભાગની પ્રજા પણ આનાથી ખુશ છે. આવા વ્યક્તિને ખૂબ ખૂબ ધન્યવાદ, અને કેન્દ્ર સરકારને પણ નિર્ણય લેવા માટે થઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. વંદે માતરમ. બાપા, આપના કોઈ સંસ્મરણો તેમની સાથે કોઈ? હા, જ્યારે અહીં યાત્રા નીકળી સોમનાથથી, ત્યારે હું અહીં પાર્ટીનો પ્રમુખ હતો, અને સોમનાથથી ઠેઠ વાપી સુધી જે 3 દિવસ સુધીની યાત્રા હતી એ 3 દિવસ હું એમની સાથે જ રહેલો. અને એ સિવાય પણ જ્યારે એ અમદાવાદ આવતા, અને મારું કેન્દ્ર પણ પાર્ટીના પ્રમુખ તરીકે અમદાવાદ હતું અને તેઓ પણ રાષ્ટ્રીય પ્રમુખ હતા, ત્યારે અમારે અનેક રાજકીય વાત થતી હતી. પરંતુ અડવાણીજી હોય, વજુભાઈ વાળા હોય, કે નરેન્દ્રભાઈ મોદી હોય, કે સુરેન્દ્ર કાકા હોય, એ તમામ સંઘ પરિવારના લોકો છે. તમામની વિચારધારા એક જ સરખી હોય,
અને કોણ મોટું ને કોણ નાનું એ સિવાય અરસપરસ અમે ઘણીવાર અમારી વિચારની આપલે કરેલી છે અને એમને જે કાંઈ અમને ઉત્તરો આપવાના હોય, સમજણ આપવાની હોય એ એને પણ આપેલી છે. એમની સાથેનો સહયોગ કરવો, એમની સાથે વાતચીત કરવી એ ખૂબ જ આનંદની વાત હતી. મેં નથી ધાર્યું કે અડવાણીજી કોઈ દિવસ ગુસ્સે થયા હોય. ગમે એવી વ્યક્તિ કામ માટે થઈને આવે તો એને યોગ્ય જવાબ આપે, એના કામ માટેનું યોગ્ય માર્ગદર્શન આપે અને સહાયરૂપ થવાની ભાવના એમના મનમાં જે પડેલી હતી એને એ પ્રદર્શિત કર્યા વગર રહેતા નહીં. આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.